ઓલરેડી પબ્લિક ખાય છે મેંદાના લોટની પૂરી. અમારા દ્વારકામાં ખાલી પૂરી જે બનાવે છે એ ઘઉંના લોટની પૂરી. કોટાણા એકદમ ગ્રીન પાણીપુરી તો છે પણ કઈક અલગ છે. નિલેશભાઈ શું બનાવો? પૂરી હોય છે એક અને આર્યો રગડો એક એવું અને ચણા બટાકા હોય તો આ છે હોમગાર્ડ ચોક અને આ છે રોજી કૃપા પાણીપુરી. નિલેશભાઈ ભાઈ મારું નામ નિલેશભાઈ જ છે. હા નિલેશભાઈ તમારે એમ તમે જેમ વધારે બોલો ને એમ એટલે સારું બોલો એમ જ અમારે બી એવા પણ આ ખરાબ બોલે એટલે ખરાબ નહીં સારું બોલે સારું લગાડો બાકી ભાઈ દ્વારકામાં આવતા હોય તો રોજી કૃપા પાણીપુરીમાં પહોંચી જ જજો ભાઈ. રાહ જોતા નહીં. બાકી આવી પાણીપુરી તો આપણે અમદાવાદમાં નહીં મળતી. અમદાવાદમાં જે આપણને પાણીપુરી મળે એ એક નંબર મળે છે પણ એની અંદર એ પાછું નહીં જો આ બાજુ મને કઈ દાડા વિતા ગયા ભાઈ પડી ગઈ અચ્છા ઢોકાવાળી પછી શૂટિંગ કરો મને ખાઈ લેતો હવે જે આઈટમ બને ને મીઠી તીખી બને છે. પાણીપુરી તો છે પણ કઈક અલગ છે. નિલેશભાઈ શું બનાવો? રગડા પાણીપુરી. રગડા પાણીપુરી. અને આપણે પાણીપુરી કઈ રીતની બનાવો છો? મતલબ તમે પૂરી હોય છે એ કઈ લોટ કયા લોટની હોય છે અને રગડો કયા શેનો હોય છે? અત્યારે ઓલરેડી પબ્લિક ખાય છે મેંદાના લોટની પૂરી. અમારા દ્વારકામાં ખાલી પૂરી જે બનાવે છે એ ઘઉંના લોટની પૂરી આરિયા અને ક્રંચી. તમે મેંદો ખાવ છે કાચી પૂરી છે. આ કાચી પૂરી નથી. આ એકદમ પ્રોપર પાકી ગયેલી કડક. અને આરિયા જે બનાવો છે તીખી તીખી મીઠી મીઠી તીખી અને બીજી ખાટી તીખી. વાહ ભાઈ વાહ, બે પ્રકારની જ પાણીપુરી એમ ને. અને આર્યો રગડો એકવાર બતાવો. રગડો શેનો બનાવો છો? રગડો વટાણાનો રગડો હોય, ચણા બટાકાનો રગડો ના હોય. એવું. અને ચણા બટાકા હોય તો ચણા બટાકા તો દેશી પાણીપુરી ના કહેવાય. એટલે ભાજી પ્યોર વટાણા. ભૂલી ગયો 120 ની સ્પીડમાં પાણીપુરી બનાવે. જોવા ત્યારે આ છે ઘઉંના લોટની પાણીપુરી એકદમ બળેલી જોરદાર લાલ.